જે પ્રકારની બીમારી હોય ને એ પ્રકારની ટ્રીટમેન્ટ અપાય. મારે ત્યાં ગાય બંધાયેલી ઉંમરે તો મને પોતાને ગર્વ થાય કે મારે ત્યાં ગાય છે. સ્વર્ગની અંદર જ્યારે વિષાણુ જીવાણુજન્ય બીમારી આવી હતી ને ત્યારે દેવતાઓના વૈદ્ય હતા અશ્વની કુમારો. એને વિષાણુ જીવાણુ મુક્ત સ્વર્ગને કરવા માટે એક ધૂપની રચના કરી. મારી પાસે 4000 આંબા છે. કુષ્ઠ, વચા, હરડે, ગુગળ, ગાયનું ઘી, પીળી સરસવ, જવ અને સૂકા લીમડાના પાન. વંદે ગો માતરમ. મિત્રો, મારી પાસે બોડેલીથી એક ખેડૂત ભાઈ આવ્યા છે. અમારી પહેલી જ મુલાકાત છે, પણ એમના વિચાર એટલા સારા છે કે હલવાણા હોય ભગવાન જાણે. પણ એને હવે ઓર્ગેનિક ગાય આધારિત કરવું છે. હવે હું એના મનમાં છે એ તો મને ખબર નથી, પણ આપણે એના મોઢે જાણીએ, સમાજને એક સંદેશ મળે કે ભાઈ તમારું નામ બતાવો, તમારું ગામ બતાવો, અને તમે સદ્ધર માણસ છો, તમારી પાસે સંપત્તિ, વ્યવહારિકતા, ધન, કામકાજ, અનુભવ બધો છે કેમિકલની દુનિયામાં. પણ હવે આવું તમે શું ગાયોનું આ બધું કરવા માંગો? આ તો બધું ગંધારું કામ છે. એમ જોવા જઈએ ને તો આપણે કેમિકલને આ બધા જે ફર્ટિલાઇઝર ઉપયોગ કરીએ, આપણે જમીનનું સત્યનાશ કરી નાખેલું છે. બહુ કડક જમીન થઈ ગઈ છે. અને હવે ધીરે ધીરે એમ કે સેન્દ્રિય ખાતર તરફ આપણે ધીરે ધીરે આગળ વધીએ. જમીનની ફળદ્રુપતા વધારીએ. પેદાશમાં શું અસર થઈ છે? એમ જમીનની ફળદ્રુપતા વધશે તો પેદાશમાં પણ એની અસર આવશે ને. અત્યારે તમે જે ખેતી કરો છો, હા, એમાં શું પ્રશ્ન આવે છે? પ્રશ્નમાં તો એ રીતે છે કે હવે ખાતરો એટલા બધા મોંઘા થઈ ગયેલા છે. હા, ઇઝીલી અવેલેબલ નથી હોતા. જ્યારે જોઈએ ડીએપી જોઈએ ડીએપી ના મળે, યુરિયા જોઈએ યુરિયા ન મળે. તો એને કરતાં બેટર કે આપણે કંઈ એવા કન્સેપ્ટ પર જતા રહીએ કે આપણે જે પોતાની જે પૂર્વજોની જૂની પદ્ધતિ ખરી ને એની ઉપર જ જતા રહીએ. કોઈની ઉપર ડિપેન્ડ ન રહેવું. ના, અને ઓર્ગેનિક. આજે સલ્ફેટ યુને આ બધું આ તે બધું ખાઈને, કેમિકલનું બધું ખાઈને આપણે આપણી તબિયત જ બગાડીએ છીએ. તો બેટર આપણે કંઈક ઓર્ગેનિક કરીએ અને સારા દિવસો લાવીએ, આપણા શરીરને સારું રહે. તો ઓર્ગેનિક તો ઘણી રીતે થાય, પણ તમે આ ગાયની વાહે શું કામ પડ્યા છો? ગાય તો એવી રીતે છે કે પૂજ્યનું કામ છે. આપણે હિન્દુ માણસ છું. મારે ત્યાં ગાય બંધાયેલી ઉંમરે. અરે વાહ! તો મને પોતાને ગર્વ થાય કે મારે ત્યાં ગાય છે. એ બાને આપણે પુણ્ય મળે, એની સેવા કરવાનો મોકો મળે, અને ઘીરે ઘી દૂધ ખાવા મળે. જી. એટલે મેં આપણે પૂછ્યું ને, મેં કીધું સાહેબ તમે ઘી બધી ગાયો છે આ તે કાઢવાની સાથે મને ચોક્કસ જણાવજો. હા, ના કહીશું, અમે આપવાનું થશે તો આપને જણાવશું. પણ અત્યારે તમારે કેટલા વીઘામાં આંબા છે? મારે અત્યારે એમ જો મારી પાસે 4000 આંબા છે. 4000 આંબામાંથી 1800 તો ચાલુ છે, ફલિત થઈ ગયેલા છે. એની પર કેરી બેસે છે. કઈ વેરાયટી છે? બધી મેં જમ્બો કેસર નાખેલી છે. મોટી કેસર? હા, બધી જમ્બો કેસર નાખેલી છે. બહુ સારું એનું રિઝલ્ટ છે. કેટલા વર્ષ જૂના આંબા છે એ? જે ફલિત થઈ ગયેલા છે એને 4થા વર્ષે મેં પાક લીધો. આ 5મું વર્ષ છે. 5મા વર્ષે બહુ સરસ પાક આવેલો છે ને. અને એમાં અત્યારે શું સમસ્યા છે? સમસ્યામાં આ વર્ષે મોર લાગ્યો છે, બધા કેરી તો આવેલી છે, પણ છેલ્લે 4 દિવસમાં મોર બધો કાળો પડી ગયો. ખબર ના પડી કે એને શું થયું. એકદમ વાતાવરણની અસર થઈ, ગ્લોબલાઇઝેશનની અસર હશે. પણ પૂછીએ જ હવે એનું કંઈ કારણ તો એવા વાયરસો હોય છે જે આપણે નરી આંખથી ન જોઈ શકાય, પણ એના માટેનું છે ને એક દિવ્ય ધૂપ છે, પલંગ કસાયદી ધૂપ. ચરક સંહિતામાં સ્વર્ગની અંદર જ્યારે વિષાણુ જીવાણુજન્ય બીમારી આવી હતી ને ત્યારે દેવતાઓના વૈદ્ય હતા અશ્વની કુમારો. એણે વિષાણુ જીવાણુ મુક્ત સ્વર્ગને કરવા માટે એક ધૂપની રચના કરી હતી. બરાબર. જે પ્રકારની બીમારી હોય ને એ પ્રકારની ટ્રીટમેન્ટ અપાય. આપણું હાડકું ભાંગ્યું હોય તો હાડકાની ટ્રીટમેન્ટ અપાય, લોહીમાં બીમારી હોય તો લોહીની ટ્રીટમેન્ટ અપાય, માથાની બીમારી હોય તો માથાની ટ્રીટમેન્ટ અપાય. એમ વાયુજન્ય બીમારી હોય ને તો એને વાયુ ચિકિત્સા કરવી પડે. એટલે વિષાણુ જીવાણુથી મુક્ત કરવાનો એક ધૂપ આવે, પલંગ કસાયેલી ધૂપ. દરરોજ સવારે સંધ્યા સમયે, સૂર્યોદય સમયે અને સાંજે સંધ્યા સમયે એને તમે 15 મિનિટ ખાલી ફાર્મમાં ફેરવી દો. કોઈ પણ પ્રકારની તમારામાં તો વિષાણુ જીવાણુજન્ય બીમારી નહીં આવે, પણ આજુબાજુમાં નહીં આવે, કારણ કે એ વાયુની અંદર ભળી જાય અને વાયુમાં રહેલા વિષાણુને જીવાણુનો સદંતર જળમૂળમાંથી નાશ કરી દે. ચોક્કસ આ પ્રયોગ કરીશું આપણે. અને એના માટે છે ને કુષ્ઠ, વચા, હરડે, ગુગળ, ગાયનું ઘી, પીળી સરસવ, જવ અને સૂકા લીમડાના પાન, આનો સમાન માત્રામાં યવકૂટ કરવાનો, એટલે જવના ટુકડા જેવો કૂટ કરી દેવાનો. અને પછી બધું મિક્સ કરી એકદમ ફર્સ્ટ ક્લાસ, અને પાકેલા કોલસામાં એનો ધુવાળો અત્યારે તમે
એક વખત કરજો અને તમને શું પરિણામ મળે છે તમે પોતે એકવાર વિચારી નહીં શકો કે આટલું બધું આ શું ફેરફાર હોઈ શકે. કરીએ, ચોક્કસ કરીએ, આપણે પ્રયોગ કરી જોઈએ. બિલકુલ. એટલે યજ્ઞ છે, યજ્ઞથી પણ વાતાવરણ ખૂબ સુધરે અને ગાયનું ગોબરની ભસ્મ એને મોર ઉપર એમ કે આપણો એક સ્પ્રે પંપ હોય એમાં 500 ગ્રામ કે 400 ગ્રામ ભસ્મ નાખી એકદમ ફિલ્ટર પેપરથી ચાળીને અને એનો સ્પ્રે મારી દો એટલે એ ધોરું થઈ જવું જોઈએ. આખું જે ધોરું થઈ જાય ને ત્યાં સલ્ફરનું કવર થઈ જાય. ગાયના છાણાની રાખમાં લેબ ટેસ્ટિંગમાં સલ્ફર ખૂબ મળે છે અને સલ્ફરનું કવર થઈ જાય એટલે ત્યાં કોઈ પણ પ્રકારના વાયરસો કે ફંગીસાઇડ જે આ જે કહીએ ને કાળજો બેહી ગયો ને એ વાયરસો જ છે એક જાતના. એ ત્યાં સ્થાન જમાવી ન શકે. આવે તો અચકતરો આવે અને જતો રહે. એક આમ 4 જ દિવસમાં વસ્તુ થઈ ગઈ ઘટના. મેં કીધું એકદમ જ આ બધું પલટો થઈ ગયો. પણ તમે અત્યારે જ અહીંથી લેતા જાઓ, પલંગ કસાઈ દીધું અને એકાદ ફાર્મમાં ચાલુ કરી દો ને એક ફાર્મમાં નહીં કરતા એટલે તમને જ્યાં સુધી ડિફરન્સ સમજમાં ન આવે ત્યાં સુધી તો અઘરું છે. સરસ, મજા આવી. તમે માહિતી આપી અને બીજા ખેડૂતોને પ્રેરણા મળે એ પ્રમાણે ગાય આધારિત ખેતી અને ઔષધિ ખેતી તેમજ ફળ ખેતી ખૂબ જ મહત્ત્વના પાક છે. જય ગૌ માતા, વંદે ગૌ માતા.